દ્વારકા પહોંચી આપ જોઈ રહ્યા છો ખંભાળિયા અને ભાણવડમાં ધોધમાર પહેલો વરસાદ। ખંભાળિયા પંથકમાં અધધ 5 ઇંચ, ભાણવડમાં 2.5 ઇંચ એક જ ઝાટકે આપ જોઈ રહ્યા છો વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। ધોધમાર વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે। નાના મોટા જળાશયોમાં નવા નીર આવ્યા છે। ભારે વરસાદના કારણે આપ જોઈ રહ્યા છો ખેતરો પણ પાણી થઈ ગયા છે। પહેલો વરસાદ ધોવાધાર દેવભૂમિ દ્વારકામાં જ્યાં જુઓ ત્યાં વરસાદી માહોલ। ભાણવડમાં 2.5 ઇંચ વરસાદ વરસે છે અને ખંભાળિયામાં 5 ઇંચ વરસાદ છે। અધધ જાણે કે મેં પહેલાં પણ કહ્યું ક્રિકેટની ભાષામાં ચોગ્ગા છગ્ગાની રમઝટ જબરજસ્ત બોલી રહી છે। શરૂઆતમાં જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ મતલબ કે ધુઆધાર વરસાદ વરસી રહ્યો છે। 5 ઇંચ વરસાદ ખંભાળિયાની અંદર આપ જોઈ રહ્યા છો। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલાકી આ વરસાદની જરૂર હતી। પહેલો વરસાદ સારો વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદ કંચનરૂપી વરસાદ, સોનોરૂપી વરસાદ છે અને આ વરસાદ તમામ લોકોના ચહેરા પર ખુશી લાવી રહ્યો છે, ઠંડક તો લાવી રહ્યો છે। પણ ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા વરસાદ સમય કરતાં મોડો છે। હાલાકી આપણે એક અઠવાડિયું વહેલા વરસાદ માગતા હતા પણ વરસાદ લેટ છે। આ સૌરાષ્ટ્ર 2 જિલ્લામાં હાલમાં વરસાદની ખબર છે। સૌથી વધારે વરસાદ આપ જોઈ રહ્યા છો દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયામાં 5 ઇંચ વરસાદ છે। આ ઉપરાંત દ્વારકા અને પોરબંદરના દ્રશ્યો। દ્વારકામાં જે વરસાદ જે છે એ આપ જોઈ રહ્યા છો। ખંભાળિયામાં 5 ઇંચ વરસાદ, ભાણવડમાં 2.5 ઇંચ વરસાદ અને પોરબંદરમાં પણ વરસાદ છે। રવિવારનો દિવસ છે, લોકો મોજ માણી રહ્યા છે। વરસાદ વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે। ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા એમને વાવણીની શરૂઆત પણ કરી દીધી છે। તો બધું જ સારું થઈ રહ્યું છે। વરસાદ સમયસર આમ જોવા જઈએ તો સમયસર વરસાદ છે અને સૌરાષ્ટ્રની અંદર પોરબંદર, દ્વારકામાં આપ જોઈ રહ્યા છો કે આજનો દિવસ દ્વારકા અને પોરબંદરમાં આપ જોઈ રહ્યા છો કે ભારે વરસાદ। હાલાકી આ વરસાદના કારણે કેટલાક છાયા વિસ્તાર જે છે પોરબંદરનો કે જે નીચાણવાળો વિસ્તાર કહેવાય છે ત્યાં આ પાણી ભરાઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો પહેલા વરસાદના 2-2.5 ઇંચ વરસાદ છે પોરબંદરની અંદર અને લોકો માટે આ વરસાદ પહેલો વરસાદ પણ કેટલાક લોકો માટે મુસીબત લઈને આવ્યો છે। એના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો।